આકાશ કોમનો ઓન વેત પરા વારાનો કચરા પડ્યા છે બધું કોમી નાઈ પડી અને રધવા મને ગાલ દીધી છે પછી કે હું કરી ઘરમાં કંકુ હા તપેલી લાય ના તપેલી અલ્યા આમાં તો યાર બે ભગવાન પેલી બાજુ જઈ એકો તો કરું છું આ બેઠો છું તો બસ આ કરમ પેલું કરન ચાલુ છું રોટલા નહીં કરતી તો રોટલા કામ હું નવે કરમ મે નહીં કર્યો પછી તમારું હું લે લાયા છો અમે હું લે લાયા છે તમે કરી લાખ રૂપિયા ખર્ચીને હું લે લાયા છે ગયો આ બધું આલુ બોલવા માટે મારા હું બોલવા માટે તમે લાયા છે અમે આ બધું આલુ હું બેઠો બેઠો બે રોટલા ટીપ્પા એમાં તો જો કે કેટલું કરો ટીપ્પા ના હોય મારે તો મંદિર મહાદેવ કરવાનો હોય અને તમે આ બધું તમારે કોમ કરવાનું હોય બધું મારા માથે ના નાખવાનું હોય તમારે કરવાનું તારા જીતે મારું કીધું મનતો નહીં જો જીતા એ રોજનો થઈ જો કોશી કરે એ કીધું મનતો નહીં બસ ચાલુ થઈ ગયું બોલવાનું હવે હજારો ઉગાન ચાલુ પડી જાય છે હોવાન તો જાણો જો તારા બસ હું ફટદેન કહું કે એટલે એક શબ્દ કે 10 શબ્દ હમા ઉતોરાલ દે ફટ દેતા કની નહીં કે ભાઈ આપણે હા હું કોક કે તો આપણે ઇના મુશ્કેલ હું લાવીશું કે મને લાવીશ એ જ ખબર પડતી નહીં મન તો કોક કે ફટ દેતા કે હમાને એના મુઢા ચરબઈને બાપને બોલાવવો પડશે હું તો તગરવો પડશે વારનો હેતરમાં ગયો છું કીધું છે મારી માને કઈને રૂ વેણવા મેકલજે આ મારી માએ એની બે રાખે છે ઘર મરીને બે જણી હું કરતી ખબર ના પડે કે પેલો હેતરમાં જો તે નાસ્તો લઈને મેકલાવું મારી માને કોઈ ખબર પડતી નહીં શું કરવાનું વારે બાપ 2 વાગ્યા તો ભાત આવી નહીં કે છોકરો શું કરે છે હું નહીં કરતું ખબર જ પડતી નહીં તાણ શું કરવાનું શું કરે મમ્મી આ જો ચા બનાવું છે ને મારા રોટલા કરો શાક બનાવ્યો ખબર પડે તો નહીં વારોનો ગયો થી કઈ ખેતરમાં પણ કોક મેકલાવું પડે નાસ્તા જેવું એ મને કે આટલું તમાર વહુ કે કોક ક્યાં યો ને તો મને બોલતો ચોટી પાડે કુતાન ગરમ ફટ દેતા કના મને કોક કે તો કોક કે ના ના તો જુદું શોક રહી જલાઈ રોવા થી આગો હું તમાર બેનાથી અમુક કંટાળી ગયો શું કરવાનું કે તમે વગર હાર પણ કે વગર લઈ જવાન તાર ઓય મારા કરીને મેલવાની દઈ મોઈનો કંટાળી દીધું મુઠું જો હું માંગતી નહીં પણ મુક તમે નતો જો જોવા તમને ખબર નથી પડી તમે પેલા અરે વખત તો ગાજુ બોતી આમ મોઢામાંથી શબ્દ નતો લે કરતો વખત તો હવે ખબર કાવડો મોટો જીબડો તો લાવત જ ના પણ પેલા ઘરમાં બોલતી હોય એ વખતે તો આપણે પેલો કઈ નથી પણ ખબર મને આવી તો આવી પાક છે તાણે આ વાળાનું કશું ટપુક ટીવ કશું કરાવતો નહીં જો હવારે હું ચૂલો પેઠી તું જો ને તાની હું ચૂલો છું તું બીજ નહીં થાય ના રોધવાનું શાક બનાવીને રોટલા લોટ લઈને આવી છું ચા બનાવું છું આ તો હેતરમાં ઈ તોય આવી ના હું કા કરું હું ચડાવું છું હું કરી લાગ્યા ના ગે તું એ ચાલ દેખાય તો મને તારા જાતા બે વારોનો હેતરમાં રૂ વેણું તો હજુ કોઈ સામાં મારી મમ્મીને બે સા મેકલાતો નહીં કોઈ નહીં ભૂખે મરી જવાનું બે તમો તો બહુ તરત દેખાઈ જાય માર જોડે બે હોના માવડા થઈ જો તરત જ જો કે ખબર જો ખબરા તું લાવ્યો છે નકી તને લાવ્યો છે પણ તે પેલા મમ્મી મુઢા સળાઈ એટલે બધું કેસ કે મુઢો ચાહે તો બધું મારે જ કહેવાનું કોક વાર તરત હોના ખોજા નીકળી જાય તરત અને તમે જબર માવડો થઈ જો હો કોકી એદ કે તો કાન ઘર ભાગ એવું થાય ને કદી મન હું ખાસ કન બોલતી જ નહીં તારા બોલવું પડશે કે તારે કહેવાનું પણ તારે તું આજે ઘરે કોમ કરજે મમ્મી ને હેતરમાં મોકલજે તો નહીં કરતી ઘરમાં કોમ બધું શું કરે છે ઘરમાં કોમ આ એમ જે માગે બધું આ ખાલી બે રોટલા ટીપાસ હોય કે બેઠા બેઠા તોય ચારનો બોલ કરી દેશું જો ખબરા ઓ અબળી પણ મમ્મી તું હવારો જો ઘેર વધવા હતી હોય એની હેતરમાં મેકલતી હોય તો લઈ જતો હતો પણ હું જો ના પાડું ને હવારે ઉઠાઈને તો લેલા 9 વાગે થી પડી રહ્યો ત્યાં હું કરું એલા ઉઠી હું કરું દાડા એ તો આવે છે પણ મારે કહેવાનું આ એ તો એને ખબર પડી જાય ને એની સામાં આ રૂ પડી ગયો પણ ખબર પડતી નહીં હાલ હેતરમાં રૂલ તો આપણે આ રૂને મે લગ્યો બેડો મેકી દેજે મોલે દે રૂને આપો દાડો ભાઈ મમ્મી બે ઘેર રહીને કોઈ બીજી ખબર પડે તમે હા ને બા હોવાનો થઈ જો આવતા પેલ ચાલુ પડી જશો તે બસ ખબર જ પડતી નહીં આખો દાડો મમ્મી બેન ઘેર લડ બીજું કોઈ આવડે છે તમને ઘેર રહીને ખેતરમાં આપણને ખબર પડે છે તાણ બસ આ ઘેર રહીને જુદું માગી લીધું આ કુરવા ઘર છે પેલા મારા બસ પર જોતું નહીં મારા દૂધ લેવું છે તાર બાપાને કહેજે પેલા પૈસા લો ને કન ઘર આ બાપુ કાવાલા પૈસા પૈસા છે ગા હરખું સાકું છે પેલા તે તમારે જોવાનું તો મારા બાપા જોવાનું છે મારા બાપાને જોવાનું છે કહી દીધું મારા જુદું લેવું છે બસ બીજું કોઈ વાત જ નહીં મારા રહેવું જ ને રોજ ચાલુ હોય રોજ હવાર પર ચાલુ હોય છે
તારે જુદું રહો તો રમ માતું નહીં રહું છે તારે આ આપણા હું તમારા મમ્મી થી પૂછવાનું મને આલો ફોન માં બાપા હું ફોન કરું મારા બાપાને બોલાવું છું શું કરવા જુદું લેવું છે મારે ચા મારો જુદું જોવા છે તારા ઘરમાં બીજો સચે જુદું લેણ કી છે આ જોતા નહીં તમે રોજ મારે એકલા એક છોકરો તારા જુદું રહેવા શરમ આવને શરમ જા આવે તે તો તાર જુદું લે જા પેલા મમ્મી કહી દે જા ચા મમ્મી માની કહું. જાઉં મારું તો મન કહેવાનું મન કહેવાનું કશું એ તો દાડો ઉગન ચાલુ પડી જશે બસ બોલ 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 મન કશું કહેવાની મમ્મી કહી દે દાદા એટલે ફોન કરજો, હું બાપાને ફોન કરું. અમાર ઘોડા પેલા જોવા બાપુ આવ જા ઘોડા બાપાને કે જુદું લેવું જા બાપાને કે કોણ કામ કશું કરતી નહીં ના કોકી હે એટલે ફટ દઈને બાપાને ફોન કરીને અમારે ચા કરી દે ફટ દે તને ફોન કરી દે કદી તો આટલી ને ની હલો, બાપા. બાપને બોલો એ લાગી મો રો વેણવા નીકળ્યો તો જન્મ અને મોટી પાંચ ચીજ કરવા જતો એ તો રૂવાણી ધાળ આવે પણ આ રોટલો કોક ક્યાંક ના કોલા ચાર જણા ના બિહારના આન લઈ જો કે હોતી આઈ હલો બાપા હા, બોલો, કંકુ. તમે આવો એકલો ચમ બસ મારે જુદું લેવું છે મારે રહેવું જ નહીં જુદું લેવું છે મારે ઓન ભેગું નહીં રહેવું મારે તમારા ઘરમાં શું વધ્યા છે કોઈ સમજણ જ પડતી નહીં મને તો તમે આવો આવો આપણે આવો પછી વાત કરું હા, જે આવો, તારા બાપા કોઈ નહીં કેવું મેલ વધવા મેલ જે નહીં કેવું કોઈ આણા હું કઈ ના બાપા આઈ જા મતરત માવાળી આવો થઈ જશો પછી એક વાત વન બસ કહી દેવાનું તો મારે તો કશું કહેતા નહીં તો નાખી ગયા પની જા મૂર્તિ થી પાણી છે ને આ જુઓ ચાલુ થઈ ગયું હવે આ બધા બીજા આવી છે ભાજ પડી આપણા ભાજ પડી આનીએ આ જોવા જતા ને ચાર જણા લઈને ગોમના બધા આ જુઓ અને આ છોકરો કશું કહી શકતો નહીં હમું જોઈ ના આ પોચે છોકરો- બાળા સાને આ છોકરો તો રોડનું જ કીધું કરે બધું એ શું છે બાપા બોલો? કશું કરતો નહીં કશું કરી શકતો નહીં રોજનું કહે કહી શકતો નહીં તો આટલું કીધું કર્યું હોત ને તો તારા દાડા ના આવત મારે તારા જુદું લઈ લીધું હોત સબર નહીં કરે મારે ના, કશું અમે તને ખબર નહીં લાખ રૂપિયા ખર્ચીને લાવ્યો છું તું આ તે ભાવ લાવી પણ બધા પૈસા એ ખર્ચવા પડે રાખી બોલ્યા કે ઘરમાં કઈ નહીં ખબર એ પડતી વખતે કશું કહેતા નહીં તારા ઘરમાં હું કહું છું આ નહીં રોજનો કરતી કે નહીં કશું સારું તુજે બાજુ બાપા તને બે હવે બોલ્યા કે હું આખો દાડો કોમ લીધું છે એટલે પણ થોડું કેવું તો પડે થોડું આ ખાઈ હું જાણું તુજે કરે છે બાયનો ઓળો થઈ ગયો છે હા જો કે લે ચા પી લે, ચા બેન, ચા પી ચા પી પછી છોકરાનો મારો થાય પછી માનો જ થાય કે પછી એ માનું થાકતા મારે આવો મોટો કરે છે કોનો થાય તાન કે હું તો થી આજે પારકી શું તારા તો મોટા લાખ રૂપિયા વાર તો માથા પડે ને આના હું જો કે જો કચ્ચી નહીં આપુજીએ મારી માની ભગન મારે તો કેવું ખબર નહીં પછી મારે મારી મમ્મીને કહું કે વાને કહું હું તો એટલો ત્રાસી ગયો છું ને ઘરમાંથી મારા બાપુ એકના એક હું મારા બાપાને એકના એક જ છું મારા બાપાને કહું ને તોય ઉપાડી છે એને કહું ને તોય ઉપાડી છે આમ હાર ઘરમાં સાલ આબા પૈસા નહીં મારે અને આ કે જુદું લ્યો મારા બાપા રખું જવા સાપરું નહીં આ જોયું આ સાપરું છે એવું મારા બાપાને અને ક્યારે જુદું લેરો શોકન રવાનું મારા બાપાને મારે સેવા કરવી કે આમ ઘર કરવું કે મારા બાપો બીમાર છે પૈસા નહીં દવાખાને લઈ જવાના કઈ જશે કાઢના તમે જુદું લેરો ખેતરનું કામ બધું કઈ ના આવી ના બાપાને ફોન આવજો બાપા હોય કઈ એ જીતા જા પીને લ્યા હું બાપા સા પીવું કયો અને પેલી બોલ્યા જા બેઠીને નહીં પીવું બાપા સા મારે મને અને સોનો મને પી લે એ ચિંતા નહીં ના પીવો કર પી લે મારે. અને પેલી રોડને બોલાય ચા પી લે અને હા, હા. બધા કરો હે મારે કોઈને કશું કેવું નહીં લંબા બસ નહીં પીવું ખાવું નહીં. લમરા હાથ મેલે નહીં ચાલે તારે એ તો જે. એ તો કોક બોલવું પડશે ને કે આપું છું આ મનામાં જતી રહો તમારે હું કોમ પર કાલ જોઈને ફોન કરી બોલાયા તમારે શું કોમ પડે કે પપ્પા હાલ આવો કીધું મને એટલે આમ તો મળ્યા એમ તો રહેશે તો મેં હમણાં અમારા લીધા હતા ને મારી હમતી દીધી પછી કે એને હું કાઢ્યા બરોબર અને કોઈ હાલ લોચો પડે તો બોલાયા હોય ના ના અમારો ટાઈમ તો આમ તો સારો છે બીજું ઘર સારું નથી વાંધો તું છે પણ આ તો ઘર સંસાર છે ભાઈ થોડો ઘણો ચોક પડી જાય લોચો હા એ તો બોલવા કરવા તો હોય પછી હા એટલે શું કોમ છે તો આપણે જીએ તને ખબર પડે રાઈવલ આપણે જઈને મગજમારી કરવાની નહીં હો પેલી હા આપણે જઈને શું છે શું નહીં વાતચીત લઈએ આપણે જરા મહેમાન ગતિ તરીકે જઈએ છીએ આપણે શું વાત છે વાત લઈએ કઈ રીતે બોલાયા શું કોમ બોલાયા જોવું તો પડશે ને એ વાત આવી હાલો તો ઈ ખબર પડશે કે આપણો ને હા. કોઈનાથી બગાડવું નહીં હા બસ બગાડ્યા વગર આપણે વાત કરીએ આગળ હા ભાઈ કાલે તમારા ખટપટ કરે જ છે લ્યો જે વળી નવરા પડતા જ નહીં પગના કઉ કાપવાના કોમ ચાલુ જ હોય હા ભાઈ આવો બધા આવો આવો પછી મોઢા જાગે આ દારૂ બેહો જેવણ મજામાં આવો મજામાં જ છીએ અમે તો બેહો લ્યો જામી ભાઈ બાપા આયા હો આવ્યો તબિયત પણ હાલ છે ને? હાવ હારી છે જમી પાવો હો બોલો
કેવું કાકા હા સારું છે સારું કેવું છે ખેતીમાં? ખેતીમાં સારું છે ધંધા પાણી સારું હેડે છે હા હા હું તું કંકુ કે મારા જૂતું લેવું બાપા ચમ? બસ મારા નહીં લેવું ભેગું પણ શું કામ એવું કરું છું? રોજ દાડો કને લઈ દીધા એક તું બાપાને રોજ દાડો તારે. કને ત્યાં ખાઈને તો જૂતું લઈ લેવું હારું સ્વાર્થથી રોટલા તો ખાઈએ હું છે વેવાઈ આ બધું? મારે ઘેર હોય હમુરજી પરિસ્થિતિ મંદી છે મને બાપાને હવે? બોલી દીધા છે હા, શું શું છે આ બધું? કરવાનું હોય કઈ એ કોઈ નહીં બીજી કહેજે કો કહેજે આ ડોહો મારો મોદાસ આ છોકરો મારા ઘા જેવો ગરીબ ઘા જેવો છોકરો છે અને આ તમારી સોરી કે ગઈ થાય જુદું અને કોમ કરતા તું જોડે આવે છે આમ તો કરું તો કંકુ હું સર કે ના બધું મે ભાઈ હા. જા તમે સોરી આખો દારો હવા 9 વાગે તક તો ઉઠો અને કશું કમા મને હું એક શબ્દ બોલું ને તો મારા કૂતરાને ઘોડે મન ચોટી પડે છે વેવાણ એવું નહીં અમારા સોરી પહેલા કોમ કરતી હતી ઘરનું અને કરતી હતી ને બધું કોમ ફાવે છે. એ રામલબા કોઈ ગયો રામલબા ઓય આમ પણ તું નથી વહેલી ઉઠી જો ઘેર? હા બાપુ બીમાર બધું કરું છે છું આ બાપા કોમ નથી અને મારે કરતી તું? દૂધ લેવા નથી યાર તમે સમજો તો નહીં વાર આ રવાર ખુશ આપણું છે તે જોજે એ મારે તો હું કહું છું તાણી એ જુદો જુદો નહીં ને તો સાહેબ હું કહું છું બાવળા થઈ જાય. મારા હારું ભાઈ તમે કહી દો મારે રવાર ખુશ આપણું નહીં અને આ તો ખરા ને કોમ કશું કરતી નહીં આખો દાડો મારી મમ્મી કેટલું કોમ કરે અરે આખો દાડો તો કઈ ખાઈ કરીને શરીર તો જુઓ ઘેર રહીને આખો દાડો ખા કરે તો કઈ જુઓ ખરા અને મારા બાપાને હાલ દવાખાનું કેટલું આવે છે મને બધી ખબર છે લે. શું હોય મને કે? હું તો એવું કહું કે અમે શીખવા અમુક કનો ઓક્સિજન જરા મને કોઈ કોઈ જોવા મળતો નહીં બરાબર હવે આપણને એકદમ તો ચેની જોવા હવે મળે? સોળી આપણી સોળીનો લગભગ વખત થોડો તો હજ હું તે બસ કહું છું આપણી સોરીનો વોક ના હોય જો જા તો આપણી સોરી ઘેર બધું કોમ કરતી હતી અને બધું એને ફાવે છે અને વહેલી ઉઠતી હતી. એ વાત આવી પણ જો આ બધાના વ્યવહાર છે ને એકદમ સીધો મોહાત છે એ ભાઈ મારું કહેવું તમે એક વાત સાંભળો હા કે તમારે સોરી હબુજી કીધું કરતી નહીં હા અને આ ડોશી મારી ખરી ને હા. એ બધું કામ કરે છે સારું તો એક કામ કરો, મારી સોરી તમારું કીધું ના કરતી હોય, કોમ ના કરતી હોય, મોડી ઉઠતી હોય તો એમ કરો એ બેને ચોક જુદું હાલ દો. જો ભાઈ હસમુખ, હા આ તારા કંકુ જુદું લેવાનું જ કે છે પણ હું એમ કહું છું કે જુદું કના વસી લેવાનું એમ કેવું છે કના વચ્ચે પણ હવે એમને ના ફાવતું હોય ને એવું આ તો ચાર ચપડા લઈને જુદો રહે. ના રે, એમનું કરી ખોય ને એમનું કરી ખોય. છે ના બાવા હવે કોક એમને કોક ઓટો બાપા, એક કામ કરજો જો હમણાં 4-8 દાડા ખરા ને હા તમારે સોરી ચો લઈ જજો હમણાં 4-8 દાડા કેમ? મારા બાપુ બીમાર થઈ ગયા એટલે મારે દવાખાને જોરવાનું છે નહીં હા તે એ નહીં કરે સેવા. એ તમારે થોડી જુદું જુદું કરે એટલે મારે હવે ઘેર જુદું રહું કે મારા બાપાને દવાખાને લઈને ફરવું હું તો જોઈ જવાની નહીં એ તો મારામાં તમે જુદું લઈ લેવું લો છે. આ કીધું મારા બાપાને દવાખાને જવું કે આ કરવું પણ દવા થશે તો જુદાની દવા નહીં કરાવાય? કોઈ ભેગા શબ્દો જ દવા થાય? બાપા આ બધી માં હાહુની ને માં હારાની બધી ચાવીઓ છે જો આ હોભરી કો મે ભાઈ લ્યો તમારે આ હું ચાવી પડી આ તમે બેઠા ઉભા રહ્યા છો કે બેઠા છો કે કંકુ હું ચાવી પડી મે તમારા મારા છોકરાનો રામજી કાકા તો મને નહીં ખબર હું તો ભાઈ. રોજ રહું છું મને બધી ખબર અને મારી વાત સાંભળો, તમે જુદા રહો અને એ તો સેવા તો મા બાપની આપણે જુદા રહીને થાય ના થાય? મને વેવાઈ આવું જાણજે તમે ના હોભળી તમે મુઠા ના હોભળી વાપર્યું મેં બરોબર છે પણ તમારું બધા બનતું ને રોજ ચીચિયા કઈ નું કરશો કયો? ત્યાં રોજના તીતિયાના છે જ ને વાતો એ નહીં. જુદું નહીં હલાવું અને મરી હતું જોવું હેડવા દો હવે આ ડોહો બીમાર છે આ વેવાઈ હું કરું તે આ ઘરનું હડાળ ના હડાળ અરે રાયમલ પણ આ સુધી જો આપણે જુદું હલાવવાનું કહેતા હતા અને આપણે એમ કહેતા કે મરી એમપી રહીને ઘર શાંતિ ચલાવતો આપણે શું હતું સર? પણ હવે એમના એકબીજાને આવી રીતે પહેરી ગયું છે તો શું થાય કયો? આપણે સોળી શીખાડ લઈ જો તને કહું આ તે કશો નહીં, આપણે સોરી મોનતો તો આપણે જો ના હવે જો કંકો ભાઈ ના ના મારા મારા જુદું જ લેવું છે તું મારે- પહેલી ને છેલ્લી વાત તું અટ નહીં પકડ હું તો અડદ પકડ મારે જો જુદું લેવું છે આ બધું છે મારે ને, એક ના એક છોકરો છે કોના વાંચી હું જુદું હાલે મે ડોસી ડો બેસી હું ઘરનું કામ ને મજૂરી કરીશ હવે વેવાણ તમારી અને વાત આ આવી છોકરો છે મજૂરી કરાવી નહીં બેઠ ખાવ કોઈ જા રેવાણ ને સમજો રેવાણ હવે સાહેબ જો બેટા કંકુ અભરતું એ બાપા હું એ જઉં છું એવું નહીં કે લઈ જતી પણ માં આવું તો શું જેવો અમે હા પણ તું મારી વાતો ભર. ના તમે હાહુ જો, બાપા ભાઈ. તું કરે કે નહીં કરે આ તારું જ છે ભાઈ અને તું રેહરે નાહી જે કે ગમે છે તું બેહી જે તો તારું ભેળાઈ જાવ ભાઈ હું તો રિહાઈને જવાની હા. નહીં હું તો આજ રહેવાની છું પણ મારા જુદું રહેવું આ છે. દેવાનું કોઈ ભેળાબંધ નહીં હું આ તારું જ ભેળા આ હું ડોશી જુદું રહેવું, મારે જુદું રહેવું છે ડોશી કોઈ કહેવા જાય ને ભાઈ એટલે તરત જ સંતાન સાકોટા જ કર્યા છે આમાં આ વેવાય કે છે ભાઈ પોસી કે ધની વાયો કે પડે એટલે આવું કરાય પણ તમારે તમે તો મારું વાપરતા જ નહીં એ તો બસ જવા દો તમે મારું તો વાપર કરું છું હા તે માને જ તું હોભળે બંધા જાણે. તું બંધા
મારા બાપો દુજ્યા થઈ ગયા હાલ દવાખાન કાલે જ પાટણથી દવાખાનથી લાવી બોલવાની ડોક્ટર ના પાડી છે અને અકન ઠસ ઠસ પાસ ચાલુ કર્યું તમારી હોજિયા મને હોજિયા મારું ઉકાઈ ગયો દેખાતું નહીં, મારું જ દેખાય તમને. અજમલ ના તો હું જીતું થોડી સમજણ પાડું સમજાવો તો તમે જાણો જીતો માય સમજાવો ભાઈ સમજો બોલો બાપા જો અમે આ છોરીએ મારી જીદ પકડી અને અમે અઠેલી છે બરાબર જીદ છોડશે નહીં તો એક કામ કર ચાર દાડા તમે જુદા રહો. બરાબર બસ ચાર દાડા જુદા રહીને અને પછી પંચાયત કરીને ચાર દાડા ઠરાય ને એટલે પછી ભેગું કરી આલે સારું સારું પછી ચાર દાડા તમે જુદા રહો. સારું હો? સારું સારું થોડું હું સાપરું બાપરું બનાવી દીધું કીધું બેટા હો જુવાર કરો કીધું હો હા જુવાર કરો છો તમારા સુધા અલાપું જ છે હા અલાવું જ છે હા ભાઈ હવે તમારો વિષય તો તમારી છોડી છે તમે અમે કેવો તમે ના એટલે હો જુદો રહો તો હો રવા દો એટલે કોઈને ટીચર ના થાય હા તો શોભાજી હે તમે અમે ચિંતા કરો તમે તો હિન્દુ હો બે દરો સુધો રોટલો કરી તાર બીજું કહું બાપા. આચા માં લાજો આ ભૂખાયું છે ને બીજું હું કે છે કે એ બાપા હે હું કહું છું આમાં તો તૈયાર આમાં હું સાપરું બની જતા કંટાળ બીજું કરું હાલ બેચી બનાવતા ને અમે તો સારો હવે અમે જીએ જીતો હવે તો અમે જીએ છીએ બરાબર સારું. પણ હવે અમારે કઈ બાજુ રહેવાનું આ બાજુ કા બાજુ આ બાજુ સોરી છે ને આ બાજુ વેવાય છે જો તમારે તો કામ ખબર છે કોઈ દાડો આવો તો છોડીને ઘરે આવજો પબ્લિક તમે અમે એ ડોહાન તય ના બોલતા ના અમારે વેવાય તો ખરા જ ને ના તમારે તમે કોઈ કહી જાય છે ને ખરા, અમારે જે કહેવાનું તે કીધું અને બરોબર કીધું છે બરોબર હાલ લેડો હાલો બે ભાઈ આવજો તાન હા હા તો બરોબર હા. તો બરોબર બરોબર એટલે હવે મારે કઈ બાજુ વેવાય ને સોરી બિહાર ખો નહીં મારે હા તો આ ચાડા હા મારે તો આયા એટલે ને આયા એટલે લે ને એડવા કર્યો હાલ આવજો હો વેવાય હા, વેવાઈ આવજો હો. અને એ શાંતિ રહેજો અને કઈ બબાલ બબાલ કરતા નહીં હાલો. વેવાય સાચવજો બધું હો એ હારું પાડો તો આવજો પાછા આવજો હો. હાલો. હસી નથી આવું હા, હા, હા. એ હા. મગજમારી ના કરજો હો. સારું એ નહીં. અઠવાડિયા પછી હું આવ્યો પાછું એ હારું લાગે તો આવજો રાય મંજી હોય અલે પાછા બાપા હું પાછા ડફડા પડી મેલજો આવજો હો. પછી જુદા થઈ ગયું એટલે કોઈ દેખાય નહીં જોય અલે કંકો તું ના તો બે ભેગો બીજી બોજ છે રામલબા વધે. બધા કામ કરતા આવજો. જોર સારું આવે. આવજો સારું જો, હજુ તો ચાલુ ને ચાલુ જ છે હજુ તો. તું જોર આવે હું બેસો બધો એને ઘરે હારું થાય બહુ ટકમાં કેમ નહીં? ચાલુ થઈ ગયો પાછો. પછી એ તો આપણા ઘરમાં હેડો. આપણે તો આપણું કરીએ ને તો એનો બાપ ભાગ રે. છે. લે પકડે દોયડો માડું હોય કોક બોધવું પડશે કે થઈ ગયો છે બાપને બોલે નું એકણ જુદું રહેવા તો પત્રો લાવવા પૈસા નહીં હાલ હમણું દોય શું કરવાનું તો કણા શિયાળો કેટલું થઈ ગયો રહેવાનું હોય મેણ્યું લાવવું પડશે આમાં તમને જબર જોર આવે છે. લે, મોજ અમી બોધો. કાંઈ. મને નહીં આવડતું બોધો તમે. થઈ ગયો ને તાન કી બાપને જુદું લેવું છે બહુ આવડતું બીજું કોઈ આવો આ બાજુ. ખબર તો હોય કે આપણે હજુ કોઈ આવડતું નહીં જુદું અમને ખબર પડશે શેમ જુદું લેવડાય છે હજી ખબર પડે અમને તો. નથી પડતી. સવારથી ઉપડી તો રાયમલભાઈ ની મજૂરી હેડો હવે શાંતિથી રોટલો ખાય હું તો મારા ઘેર. રાયમલભાઈ ઢોર કરો ને સોણ ભરજો ને આ તો ખાવા તને ભરતી 300 રૂપિયા મજૂરી આલસી દાડા ની કઈ હવે તો શાંતિથી રોટલો ખાવા છે જો ને. એટલે